टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ એટ 10 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સુરતમાંથી સામે આવી રહી છે। ગભેણી 4 રસ્તા પાસે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી। 5 કલાકથી વધુનો સમય વીત્યા બાદ પણ આગ કાબૂમાં નથી આવી। ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે લાગી ગઈ છે। ફાયરના જવાનોનો પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। બળદેવ, જણાવશો કે સુરતની આ ઘટના સામે આવી છે। અહીંયા અચાનક આગ લાગી હતી। આગ લાગવાનું કારણ શું સામે આવી રહ્યું છે? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં આગ લાગવાની જે ઘટનાઓ છે તે બનતી હોય છે। ત્યારે ક્યારેક તો જે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે કચરો છે તે ભેગો થતો હોય છે અને તે કચરાની અંદર પણ લોકો છે તે આગ લગાવતા હોય છે। ત્યારે સુરતના ગભેણી 4 રસ્તા નજીક એક કચરાનો જે ઢગલો પડ્યો હતો તેની અંદર અચાનક જ કોઈ કારણસર જે આગ લાગી હતી। રાત્રિના 3 વાગ્યાની જે ઘટના છે તે સામે આવી છે। અંદાજિત 5 કલાકથી વધુનો સમય વીતી ગયો હતો અને આગ કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। કારણ કે આગની કચરો છે તે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર કેમિકલ યુક્ત જે કચરો છે તે નાખવામાં આવતો હોય છે અને તેની ઉપર જે આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર દ્વારા ઘણી મહેનત કરવી પડતી હોય છે। પણ જે રીતે સ્થાનિક ઇન્ડસ્ટ્રીની જે બેદરકારીના કારણે આ રીતની સ્થિતિ છે ઉદ્ભવતી હોય છે। કારણ કે જે આજુબાજુની મિલના કંપનીઓ જે છે લોકો જે કચરાઓ રોડ ઉપર નાખી જતા હોય છે અને આ કચરાના ઢગની અંદર આગ લાગવાની અવારનવાર ઘટના બનતી હોય છે। હાલમાં તો આગની અંદર કોઈ જાનહાનિની ઘટના બની નથી, પણ જે રીતે ફાયર દ્વારા અંદાજિત 4 થી 5 કલાક સુધી મહેનત કર્યા બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।